પાઠ નંબર 4 મહાજ્ઞાની રાવણ. બધા જાણે છે કે લંકાનો રાજા રાવણ અત્યંત શક્તિશાળી અને અહંકારી હતો, પણ બહુ ઓછા લોકો જાણે છે કે તે મહાદેવ શંકરનો મહાન ભક્ત અને 4 વેદોનો જ્ઞાતા હતો. તે સંગીતનો પણ મોટો જાણકાર હતો. એકવાર રાવણે ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે હિમાલય પર્વત પર કઠોર તપસ્યા શરૂ કરી. તે એટલી ઊંડી ભક્તિમાં લીન હતો કે દિવસો સુધી તેણે અન્નજળ લીધા નહોતા. રાવણની ભક્તિની પરીક્ષા લેવા મહાદેવ શંકર કૈલાસ પર્વત પર સ્થિર રહ્યા અને પ્રગટ ન થયા. રાવણ વિચારવા લાગ્યો, મારાથી ક્યાં ભૂલ થઈ રહી છે? મારી ભક્તિમાં શું ખૂટે છે? ભક્તિમાં નિષ્ફળ જતા રાવણને ગુસ્સો આવ્યો અને અહંકાર આવ્યો. તેણે નક્કી કર્યું કે તે આખો કૈલાસ પર્વત જ ઉપાડીને લંકા લઈ જશે, જેથી શંકર ભગવાન કાયમ માટે તેની સાથે રહે. પોતાની મહાન શક્તિથી રાવણે કૈલાસ પર્વતની જમીનમાંથી ઊંચકવાનું શરૂ કર્યું. જ્યારે આખો પર્વત ધ્રુજવા લાગ્યો ત્યારે ત્યાં રહેલા દેવતાઓ અને પાર્વતીજી ગભરાઈ ગયા. બોધ. કૈલાસ પર્વત ઉઠાવવો એ અહંકાર અને અતિશક્તિનું પ્રતીક હતું. પર્વત નીચે આંગળીઓ દબાઈ જવી એ અહંકારથી થતી હારનું પ્રતીક હતું, અને શિવતાંડવ સ્તોત્ર રચવું એ અહંકાર છોડીને ભક્તિમાં સમર્પિત થવાનું પ્રતીક હતું. આમ રાવણ જેવી શક્તિશાળી વ્યક્તિ પણ ત્યારે જ સફળ થઈ જ્યારે તેણે અહંકાર છોડીને સમર્પણ અને સંગીતમાં ભક્તિ વ્યક્ત કરી. શંકર ભગવાને માત્ર તેમના પગના અંગૂઠાથી પર્વતની હળવો સ્પર્શ કર્યો. રાવણની આંગળીઓ પર્વત નીચે દબાઈ ગઈ. તેને અસહ્ય પીડા થઈ. રાવણ સમજી ગયો કે તે શંકર ભગવાનની શક્તિ સામે કંઈ નથી. પીડાથી બેચેન રાવણે ગુસ્સો છોડી દીધો અને ભગવાન શંકરની માફી માંગવાનું નક્કી કર્યું. તેના દબાયેલા હાથોની પીડાને સંગીતના સ્વરૂપમાં બદલીને તેણે એક મહાન સ્તોત્રની રચના કરી. તેણે સુંદર અવાજમાં સ્તોત્રનું ગાન કર્યું, જેને શિવતાંડવ સ્તોત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ સ્તોત્રમાં મહાદેવના ભયંકર અને સુંદર સ્વરૂપનું વર્ણન છે. રાવણના સંગીતની ધૂન અને ભક્તિ એટલી શુદ્ધ હતી કે કૈલાસ પર્વત પર શાંતિ છવાઈ ગઈ. ભગવાન શંકર રાવણની આ ભક્તિથી ખૂબ જ પ્રસન્ન થયા. તેમણે તરત જ પગનો ભાર હટાવી લીધો અને રાવણના હાથોને મુક્ત કર્યા. શંકર ભગવાને રાવણને ચંદ્રહાસ નામની એક અદ્ભુત તલવાર ભેટ આપી અને તેની મહાન ભક્તનું બિરુદ આપ્યું.